કરાઈ। ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાલીની સૂચના મુજબ ટેક્સ ટીમ દ્વારા મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ। મોટા બાકીદારો વેરા ભરવા માટે ચેતજો। 6 દુકાનોને સીલ રકમ 4,27,488 તથા 14 દુકાનોની સ્થળ વસૂલાત રકમ 8,20,486। આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગની ટીમ દ્વારા મોટા બાકીદારોની બિલ નોટિસ તથા અંતિમ નોટિસ બજવણી કરેલ હોવા છતાંય બાકી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવેલ છે તેવા બાકીદાર મિલકત પ્લોટ નંબર 14 નેશનલ હાઈવે ગાંધીધામ ખાતે આવેલ દુકાન ઓફિસો, જેમાં દુકાન ઓફિસ નંબર 8, 14, 15, 16, 18, 21 એમ કુલે 6 મિલકતના વેરાઓની બાકી પડેલ કુલ રકમ 4,27,488 નો વેરો ભરેલ ન હોય નિયમાનુસારની કાર્યવાહી કર્યા બાદ આજ રોજ આ તમામ 6 ઓફિસ દુકાનોને ટેક્સ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર મિલકત સીલ કરવાની કાર્યવાહી કરેલ છે તેમજ તે વિસ્તારના અન્ય બાકીદારો, જેમાં કુલ 14 દુકાનો ઓફિસો ના મિલકત ધારકો દ્વારા સીલિંગની કામગીરી સમયે પોતાનો બાકી વેરો સ્થળ પર ચેક દ્વારા ચૂકવણી કરેલ છે અને કુલ રકમ 8,20,486 ની સ્થળ પર વસૂલાત પણ કરવામાં આવેલ છે। આ કામગીરીમાં મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના ઇન્ચાર્જ હેડ ટેક્સ ઇન્સ્પેક્ટર નિયત એચ ધોળકિયા, કનૈયાલાલ સી સાધુ, કમલ કેલા, અનિલ ભાટિયા, જયકુમાર મોરૈયાની તેમજ ટેક્સ વિભાગની ટીમ જોડાયેલ હતી। તેમજ આવા બાકીદારોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે મિલકત ધારકોની મિલકત જપ્તી ટાંચમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે મિલકત ધારકોની મિલકત બંધ હાલતમાં છે અને સમયસર વેરાની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે અને વેરા ચૂકવણીમાં નિષ્કાળજી દાખવેલ છે તેવી મિલકતોને પણ જપ્ત ટાંચમાં લેવામાં આવશે।